અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આગામી જન્માષ્ટમી પર્વ નિમિત્તે પ્રતિવર્ષ જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવે છે, જેની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. અંકલેશ્વરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પોતીકી સંસ્કૃતિ આધ્યાત્મનો સુભગ સમન્વય થકી આ રથયાત્રાનું પ્રતિવર્ષ આયોજન કરતા આવ્યા છે, જેના ભાગરૂપે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ એવં અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં કાર્યરત 70 જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુશોભિત રથોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નોટિફાઈડ વિસ્તારમાં તમામ માર્ગો ઉપર ધજા તોરણોનું સુશોભન પણ કરવામાં આવી રહ્યું છે. આગામી 26મી સપ્ટેમ્બરના રોજ બપોરે 1 કલાકથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ વખતે અમે શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 10મી જન્માષ્ટમી ઉજવવા માટે 23 તારીખે અમારી તૈયારી ચાલુ છે અને ટોટલી જેઆઈડીસી કોલોનીમાં રહેલી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ 71 સંસ્થાઓ એમાં ભાગ લઈ રહી છે. બપોરના 1 વાગ્યાથી શોભાયાત્રા શરૂ થશે અને અલગ અલગ જગ્યાએ ફરી અને 6:45-7 વાગે સરદાર ભવન પાસે પાછા રિટર્ન થયું. આગામી 26મી ઓગસ્ટના રોજ બપોરે 1 કલાકથી શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે રહેણાંક વિસ્તારના વિવિધ માર્ગો ઉપરથી પસાર થશે. આ શોભાયાત્રામાં થીમ બેસ્ડ રથોની ઝાંખી, સાંસ્કૃતિક વેશ પરિધાનથી સજ્જ ભક્તજનો તેમજ સંગીતની સુરાવલીનો ગુંજારવ જોવા મળશે. આ વખતે અમે 10મી જન્માષ્ટમીનો શોભાયાત્રા ઉજવવા જઈ રહ્યા છીએ, જેની અંદર 70થી વધુ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાયેલી છે અને ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસથી આ કાર્ય પાર પડશે તેવી શ્રી કૃષ્ણ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. અને આની અંદર આ જીઆઈડીસી એસ્ટેટના દરેક લોકો જોડાશે.